નમસ્કાર મિત્રો. કાલે હોળી દહન હતું એટલે તમારા બધા દુર્ગુણો છે, દુર્ગુણો એ તમે હોળીની અંદર હોમી દીધા હશે. આજે જીવનની અંદર નવો ઉત્સાહ, નવો કલર સાથે એકબીજાને રંગી અને નવી શરૂઆત કરીએ તો સર્વે ચેનલના સર્વે શ્રોતા મિત્રોને ધૂળેટીના વંદન, કલરફુલ વંદન. આમ આપણે જોવા જઈએ તો આપણે હોળી અને દિવાળી એ બે હોય છે કે જે ઘરની અંદર દીવો કરીએ એને દિવાળી કહેવાય, અને મોટી આગ લગાવીએ અને આખું વાતાવરણને જગમગ કરીએ એ હોળી કહેવાય. બરાબર છે. જે ઘર ઉપર કલર લગાડીએ એને દિવાળી કહેવાય, અને માણસો ઉપર કલર લગાડીએ એને હોળી કહેવાય. બરાબર છે. તો હોળી અને ધૂળેટીના સર્વેને ઝાઝા કરીને વંદન. માતાજી બધાને સારી પ્રગતિ આપે. જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે એને સંપન્ન થાય, પહેલી પરીક્ષા લેવાય અને બધા પાસ આઉટ થાવ એવી શુભેચ્છાઓ સાથે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો હમણાં જ હાલ જે રિપીટર હતા, એટલે કે જે થર્ડ યરમાં ફેલ થયેલા હતા એ લોકોની એક્ઝામ લેવાની 23 તારીખે કોમ્યુનિટીનો પેપર હતો ને 22 માર્ચના છે એ મિડવાઇફરીનું પેપર હતું. હવે આની અંદર આખું પેપર તો સોલ્વ નથી કરતો, પણ મલ્ટિપલ ચોઇસ છે એ સોલ્વ કરીએ, જેને કારણે એક્ઝામલક્ષી એટલે કે ગુજરાત ગૌણ સેવાની એક્ઝામ જે આવવાની છે એમાં પૂછી શકાય એવી શક્યતાઓ આમાંથી રહે. આમાંથી ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ મલ્ટિપલ ચોઇસવાળા છે ડાયરેક્ટ પૂછી શકાય છે. જે ખાલી જગ્યાઓ છે એ જે આમાં તમારે ખાલી જગ્યા ભરવાની હોય એની જગ્યાએ 4 ઓપ્શન હોય એવું બની શકે. એટલે આ ટાઈપથી તૈયારીમાં તમારું થોડું એન્હાન્સમેન્ટ થાય એ હેતુથી, અને જે થર્ડ યરમાં અત્યારે છે એ લોકોને આવતા વર્ષે આવું પેપર પૂછી શકાય તો એના માટે બરાબર છે આપણે આ પેપર સોલ્વ કરેલો છે. ક્વેશ્ચન નંબર 3નું સોલ્યુશન છે 3A, B અને C. બરાબર. તો 3Aમાં છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. પહેલું છે ધ હાર્મોન હેલ્પ ઇન લેક્ટેશન. લેક્ટેશનની અંદર એટલે કે દૂધ ઉત્પન્ન થવામાં, માતાને ધાવણ ઉત્પન્ન થવામાં કયો હાર્મોન છે એ મદદ કરે છે? તો આન્સર છે પ્રોલેક્ટિન. પ્રોલેક્ટિન છે એ જે મિલ્ક ડક્ટ હોય એમાં હેલ્પ કરે છે. ઓક્સિટોક્સિન પણ એનું પણ રોલ થોડું હોય છે. ઓક્સિટોક્સિન અને પ્રોલેક્ટિન બેનો રોલ હોય છે. RAO સ્ટેન્ડ ફોર રાઇટ ઓક્સિપિટો એન્ટેરિયર. To live fetus in the uterus is called to live fetal. એટલે કે માતાના વૂમમાં 2 બાળકો હોય એને શું કહેવાય? તો આન્સર છે એ ટ્વિન્સ છે. જો 3 હોય તો શું કહેવાય? તો ટ્રિપલેટ કહેવાય. 4 હોય તો શું કહેવાય? તો ક્વાડ્રિપ્લેટ કહેવાય. બરાબર. એટલે 3, 4 એનાથી વધારે તો બહુ જોયા નથી. ક્વાડ્રિપ્લેટ લગી મેં જોયેલા છે મારી લાઈફની અંદર. એક જ વખત ક્વાડ્રિપ્લેટ અને 4 બાળકોને પ્રોકેર હોસ્પિટલ સાઉદી અરેબિયા અલ ખોબારની અંદર અમે કરાવેલું હતું.
હું ગલ્ફમાં ગયો એનો મારો પહેલો કેસ કે જે મેં ટોટલી હેન્ડલ કરેલો એઝ એ સુપરવાઇઝર. The complication of the forceps delivery is forceps delivery એટલે કે નોર્મલ ડિલિવરી ન થાય ને અસિસ્ટન્ટ ડિલિવરી કરાવીએ તો એના કોમ્પ્લિકેશન શું થાય? તો આન્સર છે ફેશિયલ પાલ્સી. ફેશિયલ પાલ્સી છે એ ફેશિયલ નર્વ જે હોય સપ્લાય કરતી હોય એમાં કોમ્પ્રેશન કે ઇન્જુરીને કારણે પ્રોપર ન થાય એને કારણે છે ફેશિયલ પાલ્સી થતી હોય છે અને બેલ્સ પાલ્સી પણ કહે છે. The fusion of ovum and sperm is called ફ્યુઝન એટલે કે ફર્ટિલાઇઝડ. આમ આપણે એગ છે એટલે કે ઓવમ છે અથવા સ્ત્રીબીજ છે એક હોય છે અને મિલિયન્સ સ્પર્મ્સ હોય છે. બીજી વસ્તુ અહીંયા તમને કહી દઉં કે આપણે બોડીની અંદર જે સેલ છે મોટામાં મોટો સેલ છે ઇટ ઇઝ ઓવમ અને નાનામાં નાનો સેલ છે એ સ્પર્મ છે. એ બેનો ફ્યુઝન થાય, બેનો ફર્ટિલાઇઝેશન થાય અને ફર્ટિલાઇઝેશન થયા પછી જાયગોટ બને. જાયગોટ છે એ એમ્બ્રિયો બને, એમ્બ્રિયો છે એ ફિટસની અંદર ચેન્જ થાય અને આ જાયગોટ છે એ યુટ્રસના દિવાલની અંદર ચોંટી જાય જેને ઇમ્પ્લાન્ટેશન કહીએ છીએ આપણે. પ્રીમેચ્યોર સેપરેશન ઓફ પ્લેસેન્ટા ઇઝ કોલ્ડ. પ્લેસેન્ટા છે એ પ્રીમેચ્યોરલી એટલે કે સમયથી પહેલાં સેપરેટ થઈ જાય એને શું કહેવાય? તો કે આન્સર ઇઝ પ્લેસેન્ટા એબ્રુશન. નેક્સ્ટની અંદર જોઈએ પ્રેગ્નન્સી અકર આઉટ ઓફ ધી યુટ્રસ ઇઝ કોલ્ડ. નોર્મલી પ્રેગ્નન્સી છે યુટ્રસની અંદર જ ઇમ્પ્લાન્ટ થતી હોય છે અને અહીંયા જ અકર થતી હોય છે. બરાબર છે. ફેલોપિયન ટ્યુબની અંદર ફર્ટિલાઇઝ થાય અને તરત જ યુટ્રસની અંદર આવીને ઇમ્પ્લાન્ટ થાય. પણ કોઈ કારણોથી એ જે પ્રેગ્નન્સી છે આઉટ ઓફ ધી યુટ્રસ થાય એટલે કે ફેલોપિયન ટ્યુબની અંદર કદાચ થાય તો એને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ છીએ. એક્ટોપિક પ્રેગ્નન્સી છે ઇમરજન્સી છે. આમાં તાત્કાલિક ઓપરેટ કરીને એ પાર્ટને રિમૂવ કરવું પડશે કેમ કે એક્ટોપિક પ્રેગ્નન્સીને કારણે છે ત્યાં જો વૃદ્ધિ અને વિકાસ થવા માંડે તો જે ફેલોપિયન ટ્યુબ અને ઓવરીસ હોય એને નુકસાન થાય એટલે એને તાત્કાલિક સર્જિકલ ઇન્ટરવેન્શન કરવું જરૂરી હોય છે. હેવી બ્લીડિંગ ઓફ મેન્સ્યુર ઇઝ કોલ્ડ. મેન્સ્યુરેશનની અંદર નોર્મલ બ્લીડિંગ થતું હોય છે, ઘણી વખત ઓછું થતું હોય, ઘણી વખત વધારે થતું હોય. તો નોર્મલ કરતાં વધારે હોય એને મેટ્રોરેજિયા કહેવામાં આવે છે. એન્ટિરિયર ફ્રન્ટાનેલ ઇઝ ક્લોઝ એટ. એન્ટિરિયર ફ્રન્ટાનેલ હોય એ ક્યારે બંધ થાય છે? તો કે એન્ટિરિયર અને પોસ્ટિરિયર એમ બે ફ્રન્ટાનેલ હોય છે અને એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એ 18 મંથે એટલે કે 1.5 વર્ષે છે એ ક્લોઝ થાય છે. ડેશ ઇન્જેક્શન ઇઝ ઇન્ક્રીઝ ધ યુટ્રાઇન કોન્ટ્રાક્શન. તો હાર્મોનલ ઇન્જેક્શન છે ઓક્સિટોક્સિન. ઓક્સિટોક્સિન હાર્મોન છે એ યુટ્રાઇન કોન્ટ્રાક્શન છે એ વધારી શકે છે. ઓક્સિટોક્સિન આમ જોવા જઈએ તો એક હાર્મોન છે, નોર્મલી મેલ અને ફિમેલ બેયમાં હોય છે. મેલની અંદર ઓક્સિટોક્સિન ઓછો હોવાને કારણે દગાખોર હોય છે, ફિમેલની અંદર વધારે હોય છે એટલે ટ્રસ્ટ કરી શકાય એવું હોય છે. ઓક્સિટોક્સિનની વધારે અથવા તો હેપી હાર્મોન્સ આને કહી શકાય છે અને ઓક્સિટોક્સિનની લવ હાર્મોન બી કહી શકીએ, ટ્રસ્ટ હાર્મોન બી કહી શકીએ. તો
જે વધારે ટ્રસ્ટફુલ હોય એમાં વધારે ઓક્સિટોક્સિન હશે, અને જે વધારે ટ્રસ્ટફુલ ન હોય ને ડિસીવ કરી શકે એવા વ્યક્તિ હોય એમાં ઓક્સિટોક્સિન ઓછું હોય. આની વધારે જો વિશેષ તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણી પાસે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બેયમાં હેપી હાર્મોન્સના વિડીયો છે, જોઈ શકો છો. અને જોવા જોઈએ કેમ આપણે હેપી થઈ શકીએ. આપણી ચેનલ ઉપર જ છે. ચલો તો હવે બી છે સ્ટેટ વેધર ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. નોર્મલી રિક્રુટમેન્ટ એક્ઝામમાં આવું નથી પૂછાતું, પણ છતાંય આપણે આ લીધેલું છે જે લોકો થર્ડ યરમાં હોય એના માટે. પછી એના પછી ખાલી જગ્યા હશે. એબનોર્મલ આમાં સોરી સ્પેલિંગ મિસ્ટેક છે. એબડોમિનલ girth more than normal final in ઓલિયોહાયરામિન્સ. નોર્મલ કરતાં વધારે હોય એને ઓલિયોહાયરામિન કહેવાય છે. તો આન્સર છે એ ફોલ્સ. થ્રેટન abortion can be prevented, then answer is true. મિની લેપ્રોસ્કોપી ડન ઇન ટ્યુબેક્ટમી. ટ્યુબેક્ટમીની અંદર લેપ્રોસ્કોપી કરવામાં આવે છે. તો આન્સર ઇઝ ટ્રુ. લેપ્રોસ્કોપીથી જ આપણે કરતા હોઈએ છીએ. લેપ્રોટોમી એટલે નાના હોલ કરીને લેપ્રોસ્કોપથી કરતા હોય છે. પેઇનફુલ મેન્સિસ કોલ્ડ એમનોરિયા. તો એમનોરિયા મીન્સ સ્ટોપ, અથવા જેને મેન્સ્યુરેશન બંધ થઈ જાય એને એમનોરિયા કહેવાય છે. ડિસમેનોરિયા ઇઝ કોલ્ડ પેઇનફુલ મેન્સ્યુરેશન. સો આન્સર ઇઝ ફોલ્સ. Kangaroo mother care given to child whose weight is 3.5 અથવા 3500 ગ્રામ. સો આન્સર ઇઝ ફોલ્સ. જે 2.5થી ઓછું હોય, પ્રીમેચ્યોર બેબી હોય, એને આપણે કાંગારૂ મધર કેર આપવામાં આવે છે. કાંગારૂ મધર કેર એટલે કાંગારૂનું જેમ કાંગારૂ એના બચ્ચાને જેમ લે છે છાતી ઉપર, એવી રીતનું સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય એ ટાઈપનું બાળકને રાખવાનું હોય, અને કાંગારૂ મધર કેર કહેવામાં આવે છે. પેપ સ્મિયર ટેસ્ટ ઇઝ ડન ફોર ડાયગ્નોસિસ ઓફ CA સર્વિક્સ. તો સર્વિક્સના કેન્સર માટે આ કરવામાં આવે છે. આન્સર રાઈટ છે, ટ્રુ. ઇન્જેક્શન એન્ટી-ડી એમિનોગ્લોબિન ઇઝ given to RH નેગેટિવ બ્લડ ગ્રુપ મધર. સો અગેન ઇટ ઇઝ ટ્રુ. નોર્મલી છે એ ફર્સ્ટ પ્રેગ્નન્સીની અંદર જ્યારે RH નેગેટિવ મધર હોય અને એમાં છે એન્ટીબોડીઝ બનતા હોય છે, અને બીજી પ્રેગ્નન્સી વચ્ચે પ્રોબ્લેમ થતું હોય છે, ત્યારે ઇન્જેક્શન એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબિન છે એ આપવામાં આવતું છે ઇન્ટ્રામસ્ક્યુલર મધરને. પ્લેટોપોઇડ પેલ્વિસ ઇઝ કોમન ટાઈપ ઓફ ફિમેલ પેલ્વિસ. તો આન્સર છે એ ફોલ્સ છે. આમાં ગાયનેકોડ પેલ્વિસ ઇઝ ધ કોમન ટાઈપ ઓફ ફિમેલ પેલ્વિસ છે એનો રાઈટ આન્સર થાય. પોસ્ટિરિયર ફ્રન્ટાનેલ શેપ ઇઝ લેમ્બડા. તો લેમ્બડા કોઈ શેપ નથી, આ એક સૂચર છે. એટલે અહીંયા આન્સર છે સોરી, આ જે આન્સર છે એ ફોલ્સ છે. મારાથી ટ્રુ લખાઈ ગયું છે. The period of 6 weeks after delivery is known as પરપ્યુરિયમ પીરિયડ. તો ડિલિવરી પછીનો જે ટાઈમ છે 7×42, એટલે કે 42 દિવસનો
ટાઈમ છે એ 42 દિવસના ટાઈમને આપણે ઘણી બુકની અંદર 45 લખે, ઘણીમાં 42 છે, પણ 42 દિવસનો ટાઈમ છે એને પોસ્ટપાર્ટમ પીરિયડ અથવા પેરિપ્યુરિયમ પીરિયડ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે સી, રાઇટ ધ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. એટ ધ ટર્મ height of the uterus is 50 centimeter, 35, 45 and 25. So answer is 35. ટર્મ એટલે કે ફૂલ જ્યારે ડિલિવરી થવાની હોય છે ત્યારે યુટ્રસની હાઇટ છે, ફંડલ હાઇટ છે, 35 જેટલી હોય છે. આની અંદર થતું એવું હોય છે કે 40 વીક્સ 38 વીક છે ત્યારે 38થી 40 વીક છે થોડુંક બેબી છે ડાઉન આવતું હોય છે, અને એ પહેલાં છે એ છે જીફોઇડ ફોસા લગી પહોંચતું હોય છે. બરાબર. ડાઉન આવવાનું કારણ કે ડિલિવરીના ટાઈમ નજીક આવે એટલે થોડુંક યુટ્રસ છે એ ડાઉનવર્ડ થાય, એટલે ડાઉન થાય. બરાબર છે. બિશોપ્સ scoring is based on accept તો dilatation of cervix, uterus contraction, effacement of cervix and station of head. So answer is uterine contraction છે એ આમાં નહીં આવે. ડાયલેટેશન આવશે એટલે નોર્મલ ડાયલેટેશન છે આપણે 4 સેન્ટીમીટરથી વધારે હોય ત્યારે આપણે એનું પાર્ટોગ્રાફ વગેરે છે ચાલુ કરીએ છીએ, અને ડિલિવરી થતાં 8થી 10 સેન્ટીમીટર ડાયલેટેશન થતું છે. એફેસમેન્ટ એટલે કે એની જે રિંગ વગેરે આગળ હોય એ કેટલી પાતળી થાય છે એના ઉપર આધાર છે. જો રિંગ એકદમ ફિટ હશે તો એ ઓબ્સ્ટ્રક્શન કરશે. પછી સ્ટેશન છે એ બેબી કેટલું આગળ આવે છે એના ઉપર આધારે છે. બરાબર. 3 અલગ અલગ સ્ટેશન હોય છે. The shortest diameter of fetal skull છે અહીંયા યુ થઈ ગયું છે. fetal skull is bitemporal, biparietal, submentrovertex and ventovertex. તો આન્સર એ છે bitemporal છે એ સ્મોલેસ્ટ સ્કલ diameter છે. Transverse lie presenting part of fetus is vertex, breech, shoulder or face. તો વર્ટેક્સ, શોલ્ડર, બ્રીચ. તો આન્સર છે જ્યારે ટ્રાન્સફર લાઈવ હોય ત્યારે બેબીનો હાથ આવતું હોય છે, એટલે કે શોલ્ડર આવતું હોય છે, ટ્રાન્સફર હોય. જો સેફેલિક્સ પ્રેઝન્ટેશન હોય, વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો હેડ આવે, અને એનો રિવર્સ હોય, બટક્સ આવે તો બ્રીચ કહેવાય. The position of normal uterus is antoflex, fully verted, retroverted and retroflex, antrovertex and antiflex, anti-retroverted. તો આન્સર છે એ સી છે, એન્ટ્રીવર્ટેડ એન્ડ એન્ટીફ્લેક્સ. રિટ્રોવર્ટેડ હોય એ થોડું પાછળની તરફ હોય એટલે એ નોર્મલ નથી. weight of the pregnant woman at a term is weight of the pregnant uterus at a term is 800 ગ્રામ જેટલું યુટ્રસનું વેઇટ હોય છે. ઇન્ટરનેશનલ મિડવાઇફરી ડે સેલિબ્રેટેડ ઓન 5th May, 7th May, 29 April and 7th April. તો અહીંયા જે આન્સર છે એ 5th મે છે. 5th મેના રોજ ઇન્ટરનેશનલ મિડવાઇફરી ડે તરીકે મનાવવામાં આવે છે, અને 7 એપ્રિલ છે એ
વર્લ્ડ હેલ્થ ડે તરીકે મનાવવામાં આવે છે. A normal length of umbilical cord is 40 centimeter, 50 centimeter, 80 and 30. So answer is 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર જેટલી કોડ લાંબી હોય છે. આ કોડ છે એની અંદર 3 વેસલ આવેલી હોય છે, એક વેઇન હોય છે અને 2 આર્ટરીસ હોય છે. The lifespan of ovum is 12 to 24 hours, 36 hours, 48 hours and 72 hours. So answer is 12 to sorry I did some mistakes. ઓવમની લાઈફ સ્પાન એટલું હોય છે, પણ ઓવમ કેન બી ફર્ટિલાઇઝ અપ ટુ ધી 5 days. સો અહીંયા 5 days છે નહીં અને મારાથી ભૂલથી એ લખાઈ ગયું છે, પણ ઇટ ઇઝ એ કેમ કે મેં સોલ્વ કરેલું ફટાફટ એના રીચેક કરવાના રહી ગયા હતા. 72 અવર્સમાં આપણે આમાં જશું. બરાબર છે. The injection MgSO4 એટલે magnesium sulfate is given in condition of eclamptic fit, retention of placenta, jaundice in pregnancy or during labor. So answer is eclamptic fit. જ્યારે પણ પ્રી એક્લેમ્સિયા કે એક્લેમ્સિયા હોય, એક્લેમ્સિયા એટલે કે કન્વર્ઝન ચાલુ થાય. એક્લેમ્સિયાની આખું વિડીયો છે આપણે નાખેલું છે, પ્રી એક્લેમ્સિયા એક્લેમ્સિયાની કન્ડિશન શું છે, એટલે અહીંયા હું ડિસ્કશન નથી કરતો, જોઈ લેજો. તો આ સાથે જ આપણો વિડીયો છે અહીંયા એન્ડ થાય છે. ફરીથી બધાને હોલીની અને ધૂળેટીની બહુ બહુ શુભકામનાઓ. ચલો નેક્સ્ટ છે એ ફરી પાછું 31 તારીખે મળશું. ત્યાં લગી રજા લઈએ છીએ. 31 તારીખે છે એ એકાદો હજી મારી પાસે હ્યુમન બોડીનો વિડીયો છે, એને હું રિલીઝ કરીશ. પછી છે એક પેપર છે સ્ટાફ નર્સનું સોલ્યુશન કરવાનું, એનું સોલ્યુશન કરશું. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.